નમસ્કાર સાથીઓ, હું ચંદ્રિકા સોલંકી. આજે મારે વાત કરવી છે ડેરા સચ્ચા સોદાના મુખિયા રામ રહીમની. જી હા સાથીઓ, આજે આ બળાત્કારી હત્યાનો આરોપી રામ રહીમને 8 વર્ષની અંદર 15મી વાર પેરોલ મળી છે. એ પણ 1, 2, 3 કે 4 દિવસ માટે નહીં, પરંતુ 40 દિવસ માટે. હરિયાણાની સરકારે પંજાબ અને હરિયાણાની કોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું કે રામ રહીમની ચાલ ચલગત અને વ્યવહાર સારો છે, એ કોઈ હાર્ડ ક્રિમિનલ નથી, એટલે એને પેરોલ આપવામાં આવે. તો જેલમાં એની ચાલ ચલગત સારી છે, તો જેલની બહાર શું હતું? જેલની બહાર જ્યારે એ હતો ત્યારે બે સાધ્વીઓ ઉપર એણે બળાત્કાર કર્યો. એણે એક જાંબાજ નીડર પત્રકારની હત્યા કરી. એણે બહાર રહીને 400 જેટલા સાધુઓના અંડકોશ કાઢી અને એ લોકોને નપુસંગ બનાવી દીધા. એ હવે થોડાક સમયમાં એનું ચુકાદો આવી જ જશે. અને ખબર નહીં એણે કેવા કારનામા કર્યા. તો આ 12 એણે જે કર્યું એની સજા એને મળી 20 વર્ષ કેદ. એના ઉપર ફક્ત આરોપો નથી, બળાત્કાર કે હત્યા, આરોપો સાબિત થઈ ચૂક્યા છે અને એને 20 વર્ષ કેદની સજા ફરમાવવામાં આવી છે. તેમ છતાં પણ જાણે એના માટે તો મામાનું ઘર હોય એમ એ રહે છે, આવે છે અને જાય છે. મને સવાલ થાય છે, આ ફક્ત રામ રહીમ પૂરતી વાત નથી. રામ રહીમને આવી રીતે પેરોલ આપી દેવાથી કયું ઉત્કૃષ્ટ ઉદાહરણ ભારત દેશની જનતાને મળી રહ્યું છે? શું એવું બતાવવામાં આવી રહ્યું છે કે તમે ઈચ્છા થાય તો બળાત્કાર કરો, હત્યા કરો, તમને ફાવે તે કરો, તમને પેરોલ મળી જશે? આવનાર સમયમાં તમને નિર્દોષ છોડી મૂકવામાં પણ આવશે. અને આપણે જોયું જ કે કઈ રીતે ગુજરાતમાં એક દીકરી પર બળાત્કાર થયો અને એના આરોપીઓને સંસ્કારી કરીને છોડી મૂક્યા હતા. એ પણ 15મી ઓગસ્ટના દિવસે 2022માં. અને એમને હાર તોરા કરવામાં આવ્યા, એમને મીઠાઈઓ ખવડાવવામાં આવી. આપણે ભારત દેશને ભારત માતા કહીએ છીએ અને ભારત દેશની અંદર ભારત માતાના સંતાનોમાં કોઈની પણ હત્યા થઈ જાય ખુલ્લેઆમ નિર્દોષ વ્યક્તિની, ભારત દેશની દીકરીઓ સુરક્ષિત નથી. કેટલી દીકરીઓ બળાત્કાર, હત્યાનો ભોગ બની છે, પોતાના જીવ ખોયા છે. આપણે ભારત દેશની અંદર સ્ત્રીને લક્ષ્મી તરીકે પૂજીએ છીએ. એને એક શક્તિ, એને એક આદ્ય શક્તિ તરીકે આપણે એની પૂજા કરીએ છીએ. અને એ શક્તિ સ્વરૂપા સ્ત્રીને કોઈ નરાધમ એની અંદર વાસનાનો કીડો સરવડે અને ઈચ્છા થાય ત્યારે એને પોતાની હવસનો શિકાર બનાવે અને કોઈ નિર્દોષ દીકરીની જિંદગી એ પીખી નાખે, એ દીકરીની જિંદગીને તહેસ નહેસ કરી નાખે. કેટલી દીકરીઓ એવી રીતે જીવ ગુમાવ્યો. આવા વ્યક્તિને શું કોઈ હક છે કે બહાર આવે, એનો જન્મદિવસ મનાવે, એ ભાષણ કરે, એ રેલીઓ કરે, એ સભાઓ કરે? કયો હક છે આ વ્યક્તિને? ખરેખર તો ન્યાય અને ન્યાયપાલિકાએ પીડિતાની લાગણી કરવી જોઈએ. જે વિક્ટિમ છે એના માટે સહાનુભૂતિ હોવી જોઈએ. તો અહીંયા તો લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ બળાત્કારીઓ, હત્યારાઓ, જે આરોપીઓ છે એ લોકોની લાગણીઓ કરવામાં આવી રહી છે, એમને સારા ચિતરવામાં આવી રહ્યા છે. આવી રીતે પેરોલ આપવાથી કોઈ કલ્પના પણ કરી છે કે જે દીકરીઓ, જે પીડિત છે, એ પીડિતાઓના જખમ ઉપર કેવું મીઠું મરચું ભભરાઈ રહ્યું છે, એમને કેટલી પીડા થતી હશે, કેટલી હિંમત બતાવીને એ લોકોએ જુબાની આપી. અને આજે જ્યારે આવી રીતે એમની જિંદગીને પીખી નાખનાર, એમની જિંદગીને બરબાદ કરી નાખનાર બળાત્કારી જ્યારે પેરોલ પર છૂટી જાય,
એમનો જન્મદિવસ ઉજવવા માટે પેરોલ મળે, સભા કરવા માટે પેરોલ મળે, જ્યારે જ્યારે ઇલેક્શન આવે તેને પેરોલ મળે. આ કેટલા હદે યોગ્ય છે ભારત દેશની અંદર? આવી રીતે આવન જાવન જે રીતે કોર્ટમાં થઈ રહી છે, એની જેલમાં આવે છે, પછી જેલની બહાર જાય છે, આવે છે, જાય છે. એના કરતા તો પછી એક કામ કરો, એને પરમેનન્ટ જ જાહેર કરી દો અને એને પરમેનન્ટ જ બહાર ખુલ્લો મૂકી દો કે ભાઈ તું નિર્દોષ છે, તે કશું જ કર્યું નથી, બળાત્કાર એ કોઈ હાર્ડ ક્રિમિનલ તું નથી, આ કોઈ એવો ગુનો નથી કે તને આમાં કોઈ સજા મળે. જાહેર કરી દો. આ જનતાની આંખમાં ધૂળ નાખવાની, પીડિતાના જખમો પર મીઠું મરચું ભભરાવાની ક્યાં જરૂર છે? એટલે ખરેખર આ જે ભારત દેશની અંદર થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે. ક્યાંક એવું ન બને આવનાર સમયમાં કે જનતાને ન્યાય પ્રણાલી પરથી વિશ્વાસ ઉઠી જાય. એવું ન બને કે આવનાર સમયમાં જનતા પોતાનો ન્યાય કાયદા જોડે ન માંગે, પરંતુ પોતાની જાતે જ પોતાનો ન્યાય કરે અને કાયદાને પોતાના હાથમાં લે. એટલે જેવી રીતે હમણાં થોડા દિવસ પહેલા જ ઉન્નાવની જે પીડિતા છે એનો આરોપી બળાત્કારી કુલદીપસિંહ સેંગરને દિલ્હીની હાઈકોર્ટે છોડી મૂક્યો હતો, ને એના બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટમાં સ્ટે લાવી દેવામાં આવ્યો દિલ્હીના ચુકાદા ઉપર. એવી રીતે સુપ્રીમ કોર્ટે આવા રામ રહીમ જેવા બળાત્કારી હત્યારાના કેસમાં પણ શું મોટો એક્શન લેવી જોઈએ અને આવી પેરોલ ઉપર સ્ટે લાવી દેવો જોઈએ. જય ભારત, જય સંવિધાન, જય જય ગરવી ગુજરાત.